શહેરામાં હાઈવે પરના દબાણ હટાવવાની નોટિસથી વેપારીઓમાં ફફડાટ. પ્રાંત અધિકારીને આવેદન પાઠવી ન્યાયની માંગ કરી. શહેરા હાલોલ શામળાજી હાઈવે પર શહેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા વર્ષો જૂના બાંધકામોને જીએસઆરડીસી દ્વારા દબાણ ગણાવી દૂર કરવાની નોટિસ અપાતા સ્થાનિક વેપારીઓએ ભારે રોષ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. વેપારીઓએ રજૂઆત કરી છે કે તેઓ જે તે સમયની ગ્રામ પંચાયતની મંજૂરી અને રજિસ્ટર્ડ દસ્તાવેજો ધરાવે છે તથા નિયમિતપણે તમામ સરકારી વેરા પણ ભરે છે. તેમ છતાં યોગ્ય માપણી વગર આકસ્મિક રીતે નોટિસ આપીને તેમને આર્થિક પાયમાલી તરફ ધકેલવામાં આવી રહ્યા છે. હાલમાં લગ્નની સિઝન હોવાથી વેપારીઓએ લાખો રૂપિયાનો માલસામાન ભરેલો છે અને જો આ સમયે તોડફોડ કરવામાં આવશે તો અનેક પરિવારોની રોજીરોટી છીનવાઈ જશે. વળી આ બાંધકામથી ટ્રાફિકને પણ કોઈ નડતર ન હોવાનો દાવો કરતા વેપારીઓએ આ પ્રક્રિયા રોકવા અને તંત્ર દ્વારા માનવીય પ્રાંત ઓફિસને દબાણ દૂર કરવા માટેની અમને નોટિસ મળી એનું આવેદનપત્ર આપવા આવ્યા હતા. વાત એવી છે કે જૂનું જે માપ હતું એના જગ્યાએ રોડનું માપ આગળ આવી ગયું છે અમારી બાજુ સેન્ટર, એટલે અમારું માપ પડતું નથી. એટલે જૂના સેન્ટરના આધારે તમે માપણી કરવામાં આવે તો અમારું પૂરું દબાણ એક પણ થતું નથી. બરાબર છે, એ રીતે રજૂઆત કરવા અમે આવ્યા. અમારા આવેદનપત્રમાં જે અમને ગઈકાલે નોટિસ આપવામાં આવી અને દિન 7ની મુદત આપવામાં આવી તો એમાં અમને લાગે છે કે કંઈક અજુગતું થાય એવું લાગી રહ્યું છે. માટે સાહેબને સમજાવવા અને આ નોટિસનો તમામ જવાબ અમે જે તે અધિકારીને લખાવીને તૈયાર રાખ્યો છે. અહીંયા આવેદનપત્ર આપ્યું છે અને જે તે અધિકારીને આ નોટિસનો જવાબ આપવા માટે અને ગામતળની જમીન જે છે, ગામતળની જમીનનો માપદંડ અલગ હોય છે અને ગામ સિવાયની જગ્યા હોય ત્યાં વધુ હોય છે. તો માટે સાહેબને અમે એ અરજી કરી કે અમારી જમીન જે 14 મીટરનો માપ છે રોડના મધ્યબિંદુથી એની જગ્યાએ 12 મીટર કરવામાં આવે અને બિનજરૂરી નુકસાન જે થતું હોય એ અટકાવવામાં આવે એ રિક્વેસ્ટ કરવા માટે અમે આવેદનપત્ર આપ્યું છે. મારું નામ રાજુભાઈ પદવાણી, શહેરા. જે દબાણ હટાવવાની પ્રક્રિયા ચાલે છે એ પ્રક્રિયા તદ્દન ખોટી છે અને અમારા જે મકાનો છે એ 1984 કોઈ 95માં બનાવેલા હતા. જે તે વખતે જૂનો રોડ હતો એના મધ્યબિંદુથી અમે 50 ફૂટ છોડીને મકાનો બનાવેલા છે, પણ નવો રોડ બનતા આ મધ્યબિંદુ ખસી જતાં અમારા રોડના દબાણો દૂર કરવા માટે જે અમને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે એ ગેરકાયદે છે. બીજું કે આ લોકો એમ કહે છે કે તમને સર્વે નંબર એ કરેલો છે પણ અમને કોઈ કમ્પોઝિશન આપ્યું નથી કે કોઈ અમારો એક્વાયર કર્યો નથી કે અમને કોઈ નોટિસ આપી નથી. તેમ છતાં બળજબરીથી કે તમારે એક્વાયર કરી દીધેલી છે જમીન અને તમારે આ દબાણ કાઢવું પડશે, એના સંદર્ભમાં આજ રોજ અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે જૂની જે રોડ છે એના મધ્યબિંદુથી જે કંઈ એમને 14 મીટર માપવાનું હોય એ 14 મીટર માપી લે બંને બાજુ, એ રીતે કરે તો વાંધો નથી. એમણે મધ્યબિંદુ ફેરવી નાખ્યું છે અને અમારું દબાણમાં આવે છે. આપનું નામ? પ્રવીણચંદ્ર હરજીવનદાસ દર્શી.